તો હાલો મિત્રો બધાને જય માતાજી અને જય મોગલમાં। તો તબિયત પાણી કેમ છે કમેન્ટમાં જણાવજો। અને હા, આજે અમે અમારી માંડવીમાં ઝાડવા ખેંચવી છે અને અમારી માંડવી જુઓ આવી છે કેવી છે એ કમેન્ટમાં જણાવજો। અને હા, આજે એક હું નવીન વાત કરવાની છું। એ નવીન વાતમાં એ છે કે અમારે આંબા છે ને ગમે એટલી સારવાર કરવી છે ને તો પણ દાઝી જાય છે। એની દવા કોઈની પાસે હોય ને અને જ્યાંથી નવી કોળ ફૂટે એવી કાંઈ દવા હોય ને તો મને જણાવજો। તો હાલો હું તમને આંબા બતાવી દઉં। તો આ આંબો છે જુઓ કેવડો મોટો થઈ ગયો છે। અને આ જે નવી કોળ આવી હતી ને આ જે નવી કોળ આવી છે ને એ નવી કોળ જુઓ તમે, ત્યાંથી અહીંયાથી સુકાઈ ગઈ છે। બસ આમને આમ જ થાય છે। જો આમાં કેટલી અમે દવા નાખી છે, કેટલું ખાતર નાખ્યું છે। એક આંબાને નહીં, એકાદો આંબો હોય તો આપણને એમ થાય કે એક આંબાને છે, આ તો બાકી બધાય સારા આંબાને થઈ ગયું છે। જુઓ આ આંબાને પણ આમ થઈ ગયું છે। જો આવી રીતના થઈ જાય છે, ઠોડાઈ જાય છે આંબા, અને બહુ રિઝલ્ટ પણ સારું મળતું નથી। તો તમારે કોઈને આંબાની ખેતી હોય અને જે કોઈ લોકોને ખબર હોય કે આંબામાં આ દવા નાખવાથી આંબાનો સુધારો થઈ શકે એમ છે તો કમેન્ટમાં મને જણાવજો। તો જોઈજો કેવા સરસ મજાના આંબા છે। જો આ કોળ છે ને આ કોળ બસ જો અહીંથી સુકાઈ જાય છે, પછી ત્યાંથી નવી કોળ આવતી નથી। તો આ બધા આંબાને આમાં આખી વાડીમાં અમે આંબા વાવ્યા છે। જો બધા આંબાને એમ થઈ ગયું છે। તો તમે કોઈ આંબાની ખેતી કરતા હો અને કોઈ પણને ખબર હોય તો કમેન્ટમાં મને જરૂરથી જણાવજો, જેથી કરી અમે આ આંબા જાતા રોકી શકવી અને નવો છંટકાવ કરી અને નવું જીવન આ આંબાને। તમને લોકોને ખબર હોય આંબાની દવા તો મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો, જેથી અમારે જલ્દીથી આંબાની સારવાર શરૂ થઈ શકે અને આંબા પણ સારા થઈ જાય। ઘણી મહેનત કરવી છે એ પણ રિઝલ્ટ સારું મળતું નથી। જે લોકોને ખબર હોય અને રિઝલ્ટ સારું મળતું હોય ને તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। જય મોગલમાં।